મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ કે મિત્રો તમને હાલ કચ્છમાં જે પ્રોપર બન્નીથી વાત કરશું કે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બન્નીમાં આવી રીતે બધી ભેંસો નિરાતે બેઠી હોય છે કારણ કે હાલ શિયાળાની ઋતુમાં ત્યાં ચરવાનું ધીમે ધીમે ઓછું થતું હોય છે એટલે થોડા ઘણું ચરી અને વધુ ભેંસો આરામ કરતી હોય છે। અને શિયાળાની ઋતુ હોય કે પછી ઉનાળો હોય ભેંસો આવી રીતે બધી ખુલ્લામાં બેઠી હોય છે અને રાત હોય કે દિવસ આવી રીતે જે બાવળિયા નીચે તેઓ આખી રાતના કોઈ ઠંડીના કારણે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। જે પોતપોતાના ઇલાકા પ્રમાણે તમે જોઈ શકો છો કે આવી રીતે રાતવાસો પણ ભેંસો તેમની જગ્યાએ કરતી હોય છે। તેમ છતાં આવી ઠંડીમાં તેઓ રાત ગુજારતી હોય છે જેના કારણે આ ભેંસ ખૂબ જ કઠણ ભેંસ કહેવામાં આવતી હોય છે। કે તમે જોઈ શકો છો કે હાલની તારીખમાં વિયાણ ઓછો છે હોવા છતાં પણ ઘણા ખરા ગ્રાહકો આપણા વિસ્તારના જે વાવથરાદ આજુબાજુના બનાસકાંઠાના તેઓ ભેંસો લેવા માટે ખૂબ જ આવતા હોય છે। અને મિત્રો હાલ ચરવાનું બન્નીમાં ખૂબ જ ઓછું હોવાથી જે આખો દિવસ ભેંસ રખડે છે એટલે જેને પેટ ભર ખાવાનું પણ મળતું નથી અને જેના કારણે તેઓ દૂધ પણ ત્યાં ઓછું ખૂબ જ આપતી હોય છે અને આપણા વિસ્તારમાં લાવી અને ખૂબ જ તેને ખાણ કે તેમના પૂરતું મૂકવામાં આવે તો 100% દૂધ ઉત્પાદન પણ વધુ આપી શકે છે। તમે જોઈ શકો છો કે નિરાતે ત્યાં વધુ પ્રમાણમાં ભેંસને આરામ જ મળે છે, બીજું કંઈ પણ મળતું નથી।